આજના યુવા બાળકો ખોટા રસ્તા પર જઈ ગુનો કરી રહ્યા છે તેના પાછળનું મુખ્ય કારણ શું છે? તેને રોકવા આપણે આપણું સમાજ, આપણું શિક્ષણ, આપણો કાયદો, આપણા વાલીઓ શું કરી શકીએ છીએ? શા માટે બાળકો કાયદાના સંઘર્ષમાં આવી પોતાનું ભવિષ્ય ખરાબ કરતા હોય છે? આજે આપણા ભારત દેશમાં બાળકો દ્વારા થયેલા ગુનાના આંકડા જોવામાં આવે તો ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ હોવાનું જણાય છે. ગર્ભમાં રહેલા શિશુથી લઈ મૃત્યુ સુધી પહોંચેલ દરેક વ્યક્તિને કાયદાની જરૂરિયાત અચૂકપણે ઉદ્ભવે છે, પણ મોટાભાગના લોકોને ખબર જ નથી કે તેમના અધિકારો શું છે, તેમના હક્કો શું છે, સરકારના બનાવેલા નિયમો શું છે. કારણ કે સરકારની બનાવેલી યોજનાઓ, કાયદામાં થતા સુધારાઓ લોકો સુધી પહોંચતા જ નથી, જેના કારણે લોકો કાયદાનો ખોટો દુરુપયોગ કરતા જોવા મળે છે. એક તરફ આપણા ભારત દેશમાં બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે અને બીજી તરફ એ જ બાળક જ્યારે તેમની અપેક્ષા પૂરી નથી કરતું ત્યારે તેમને મારવામાં આવે છે. બાળકને જન્મ આપવો, સારા કપડાં પહેરાવવા, તેમની દરેક જરૂરિયાતો પૂરી કરવી એટલા માત્ર પૂરતું નથી, પરંતુ બાળકો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહી તેમને પૂરતો સમય આપવો જરૂરી બને છે. પરંતુ આજકાલના યુગમાં માતા પિતા પાસે ક્યાં એટલો બધો સમય ઉપલબ્ધ હોય છે કે બાળકો સાથે થોડો પણ ટાઈમ સ્પેન્ડ કરે. આજે આપણા ભારત દેશમાં 44 કરોડથી પણ વધુ યુવા બાળકોની સંખ્યા જોવા મળે છે. જો તેમની પર પૂરતું ધ્યાન નહીં આપવામાં આવે તો તેમની સાથે આપણા ભારત દેશનું પણ ભવિષ્ય જોખમાશે. કાયદાનું સામાન્ય જ્ઞાન શિક્ષણમાં હોવું જ જોઈએ. કાયદાનું સામાન્ય જ્ઞાન શિક્ષણમાં હોવું જરૂરી છે. કાયદાનું સામાન્ય જ્ઞાન શિક્ષણમાં હોવું જ જોઈએ. કાયદાનું સામાન્ય જ્ઞાન શિક્ષણમાં હોવું જરૂરી છે.